श्री राधा कृष्णाभ्या नमः। श्रीमद्भागवत महापुराण 10मो स्कंद ત્રીજો અધ્યાય ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય। સ્કંદે દ્વિતીયો। જેમ અંતઃકરણ શુદ્ધ થવાથી તેમાં ભગવાનનો આવિર્ભાવ થાય છે, શ્રી કૃષ્ણ અવતારના સમયે પણ બરાબર એ જ પ્રકારનું સમષ્ટિની શુદ્ધિનું વર્ણન કરવામાં આવ્યું છે। એમાં કાળ, દિશા, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન અને આત્મા આ 9 દ્રવ્યોનો અલગ અલગ નામોલ્લેખ કરી સાધક માટે એક અત્યંત ઉપયોગી સાધન પદ્ધતિ તરફ સંકેત કરવામાં આવ્યો છે। કાળ, ભગવાન કાળથી પર છે। શાસ્ત્રો અને સત્પુરુષો દ્વારા એવું નિરૂપણ સાંભળીને કાળ જાણે ક્રોધિત થઈ ગયો હતો અને રુદ્ર રૂપ ધારણ કરીને બધાને ગળી રહ્યો હતો। આજે જ્યારે તેને ખબર પડી કે સ્વયં પરિપૂર્ણતમ ભગવાન શ્રી કૃષ્ણ મારી અંદર પ્રગટ થઈ રહ્યા છે, ત્યારે તે આનંદથી ઉભરાઈ ગયો અને સઘળા સદ્ગુણો સાથે શોભાયમાન બનીને પ્રગટ થઈ ગયો। દિશા, પ્રાચીન શાસ્ત્રોમાં દિશાઓને દેવી માન્યા છે। તેમના એક સ્વામી પણ હોય છે, જેમ પ્રાચીના ઇન્દ્ર, પ્રતીચીના વરુણ વગેરે। કંસના રાજ્યકાળમાં આ દેવતાઓને પરાધીન બંદી બનાવી દીધા હતા। હવે ભગવાન શ્રી કૃષ્ણના અવતારથી દેવતાઓની ગણના પ્રમાણે 11-12 દિવસમાં જ તેમને છુટકારો મળી જશે। તેથી પોતાના પતિદેવો સાથેના સંગમ સૌભાગ્યનું અનુસંધાન કરીને દિશા દેવીઓ પ્રસન્ન થઈ ગઈ। જે દેવ તથા દિશાના પરિચ્છેદથી રહિત છે, તે જ પ્રભુ ભારત દેશના વ્રજ પ્રદેશમાં પધારી રહ્યા છે। આ અપૂર્વ આનંદોત્સવ પણ દિશાઓની પ્રસન્નતાનો હેતુ છે। સંસ્કૃત સાહિત્યમાં દિશાઓનું એક નામ આશા પણ છે। દિશાઓની પ્રસન્નતાનો એક અર્થ એ પણ છે કે હવે સત્પુરુષોની આશા અભિલાષા પૂરી થશે। વિરાટ પુરુષના અવયવ સંસ્થાનું વર્ણન કરતી વેળાએ દિશાઓને તેમના કાન કહેવામાં આવ્યા છે। શ્રી કૃષ્ણના અવતારના અવસર પર દિશાઓ જાણે એવું માનીને પ્રસન્ન થઈ ગઈ છે કે ભગવાન અસુરો, અસાધુઓના ઉપદ્રવથી દુઃખી પ્રાણીઓની પ્રાર્થના સાંભળવા માટે સતત સાવધાન છે। પૃથ્વી, પુરાણોમાં ભગવાનની 2 પત્નીઓનો ઉલ્લેખ મળે છે, એક શ્રીદેવી અને બીજા ભૂદેવી। આ બંને ચલ સંપત્તિ અને અચલ સંપત્તિના સ્વામી છે। એમના પતિ છે ભગવાન, જીવ નથી। જે સમયે શ્રીદેવીના નિવાસ સ્થાન વૈકુંઠથી ઉતરીને ભગવાન ભૂદેવીના નિવાસ સ્થાન પૃથ્વી ઉપર આવવા લાગ્યા, ત્યારે જેમ પરદેશથી પતિના આગમનના સમાચાર સાંભળીને પત્ની સજી ધજીને સામે મળવા જવા માટે નીકળે છે, તેવું જ પૃથ્વીનું મંગલમય થવું, મંગલ ચિહ્નોને ધારણ કરવા સ્વાભાવિક જ છે। ભગવાનના ચરણ મારા વક્ષસ્થળ પર પડશે। પોતાના સૌભાગ્યને આ રીતે યાદ કરીને પૃથ્વી આનંદિત થઈ ગઈ। વામન બ્રહ્મચારી હતા। પરશુરામજીએ બ્રાહ્મણોને દાન આપી દીધું। શ્રી રામચંદ્રજીએ મારી પુત્રી જાનકી સાથે લગ્ન કરી લીધું। તેથી તે અવતારોમાં હું ભગવાન પાસેથી જે સુખ પ્રાપ્ત ન કરી શકી, તે શ્રી કૃષ્ણ પાસેથી પ્રાપ્ત કરીશ। આવું વિચારીને પૃથ્વી મંગલમય બની ગઈ છે। પોતાના પુત્ર મંગલને ખોળામાં લઈને પતિદેવનું સ્વાગત કરવા ગઈ। જળ, નદીઓએ વિચાર કર્યો કે રામાવતારમાં સેતુ બાંધવાને બહાને મારા પિતા પર્વતોને મારી સાસરી સમુદ્રમાં પહોંચાડીને એમણે અમને પિયરનું સુખ આપ્યું હતું। હવે આમના શુભ આગમનના અવસરે અમારે પણ પ્રસન્ન થઈને ભગવાનનું સ્વાગત કરવું જોઈએ। નદીઓ બધી ગંગાજીને કહેતી હતી, તમે અમારા પિતા પર્વત જોયા છે? તમારા પિતા ભગવાન વિષ્ણુના દર્શન અમને કરાવો। ગંગાજીએ સાંભળ્યું ન સાંભળ્યું કરી નાખ્યું। હવે તે એટલે પ્રસન્ન થઈ ગઈ છે કે હવે અમે સ્વયં જ તેમને જોઈ શકીશું। જોકે ભગવાન સમુદ્રમાં નિત્ય નિવાસ કરે છે, તેમ છતાં સાસરી હોવાને લીધે તેઓ તેમને જોઈ શકતા નથી। હવે તેમને સારી રીતે જોઈ શકશે, તે માટે તેઓ નિર્મળ છે। નિર્મળ હૃદયને ભગવાન મળે છે, તેથી તેઓ નિર્મળ થઈ ગઈ। નદીઓને જે સૌભાગ્ય કોઈ પણ અવતારમાં નથી મળ્યું, તે કૃષ્ણ અવતારમાં મળ્યું।
શ્રી કૃષ્ણના ચોથા પતરાણી છે શ્રી કાલિંદીજી. અવતાર લેતાની સાથે યમુનાના તીરે જવું, ગોવાળો અને ગોપીઓ સાથે જળ ક્રીડા કરવી, તેમને પોતાના પટરાણી બનાવવા, આ બધી વાતોને યાદ કરીને નદીઓ આનંદિત થઈ ગઈ. હૃદ પાણીનો ધરો. કાલીએ દમન કરીને કાલીય ધરાને શુદ્ધ કરવો, ગ્વાલ બાળકોને અક્રૂરને બ્રહ્મહદ ગુહામાં પોતાના સ્વરૂપના દર્શન વગેરે સ્વસંબંધી લીલાઓનું અનુસંધાન કરીને ધરાઓએ કમળને બહાને પોતાના પ્રફુલ્લિત હૃદયને શ્રી કૃષ્ણને અર્પણ કરી દીધું. તેમણે કહ્યું, પ્રભુ, ભલેને લોકો અમને જળ સમજે, આપ ક્યારેક અમારો સ્વીકાર કરશો એ ભાવિ સૌભાગ્યનું અનુસંધાન કરીને અમે આનંદિત થઈ રહ્યા છીએ. અગ્નિ. આ અવતારમાં શ્રી કૃષ્ણે વ્યોમાસુર, તૃણાવર્ત, કાલિયના દમનથી આકાશ, વાયુ અને જળની શુદ્ધિ કરી છે. મૃદ માટીના ભક્ષણથી પૃથ્વીની અને અગ્નિપાનથી અગ્નિની શુદ્ધિ કરી છે. ભગવાન શ્રી કૃષ્ણે 2 વખત અગ્નિને પોતાના મુખમાં ધારણ કર્યો. આ ભાવિ સુખનું અનુસંધાન કરીને જ અગ્નિદેવ શાંત થઈને પ્રજ્વલિત થવા લાગ્યા. દેવતાઓ માટે યજ્ઞ ભાગ વગેરે બંધ થઈ જવાને લીધે અગ્નિદેવ પણ ભૂખ્યા જ હતા. હવે શ્રી કૃષ્ણ અવતારથી પોતાનું ભોજન મળવાની આશાથી અગ્નિદેવ પ્રસન્ન થઈને પ્રજ્વલિત થવા લાગ્યા. વાયુ. ઉદાર શિરોમણી ભગવાન શ્રી કૃષ્ણના જન્મ પ્રસંગે વાયુએ સુખ લૂંટાવવાનો પ્રારંભ કર્યો. કેમ કે સમાનશીલ હોય એની સાથે જ મિત્રતા થાય. જેમ સ્વામીની સામે સેવક પ્રજા પોતાના ગુણ પ્રગટ કરીને રાજાને પ્રસન્ન કરે છે, તે જ રીતે વાયુ ભગવાનની સામે પોતાના ગુણ પ્રગટ કરવા લાગ્યા. આનંદકંદ શ્રી કૃષ્ણચંદ્રના મુખારવિંદ પર જ્યારે શ્રમથી પરસેવાના બિંદુ આવી જશે, ત્યારે હું જ શીતલ મંદ સુગંધ ગતિથી તે બિંદુઓને સૂકવી દઈશ. આવું વિચારીને પહેલેથી જ સેવાનો અભ્યાસ કરવા લાગ્યો. જો મનુષ્યને ભગવાનના ચરણાવિંદના દર્શનની લાલસા હોય તો તેણે સંસારની સેવા જ કરવી જોઈએ. જાણે આનો ઉપદેશ આપતો હોય તેમ વાયુ બધાની સેવા કરવા લાગ્યો. રામાવતારમાં મારા પુત્ર હનુમાનજીએ ભગવાનની સેવા કરી, તેનાથી હું કૃતાર્થ જ છું. પરંતુ આ અવતારમાં મારે પોતાને સેવા કરી લેવી જોઈએ. આવા વિચારથી વાયુ લોકોને સુખ પહોંચાડવા લાગ્યો. સંપૂર્ણ વિશ્વના પ્રાણ સ્વરૂપ વાયુદેવે સંપૂર્ણ વિશ્વના પ્રતિનિધિ તરીકે ભગવાનનું સ્વાગત કર્યું. આકાશ. આકાશનું એકત્વ, આધાર, વિશાલતા અને સમતાની ઉપમા હંમેશા ભગવાનની સાથે આપવામાં આવે છે. પરંતુ હવે તેનો જે છે નહીં તેવો નીલો રંગ ભગવાનના અંગ સાથે ઉપમા આપવા માટે પ્રવૃત્ત થઈ જશે. તેથી આકાશે જાણે આનંદોત્સવ ઉજવવા માટે નીલા રંગના ચંદરવામાં હીરા જેવા તારાઓની ઝાલરો લટકાવી દીધી છે. સ્વામીના શુભ આગમનના અવસરે જેમ સેવકો સુંદર વેશભૂષા ધારણ કરે છે અને શાંત થઈ જાય છે, તે જ પ્રમાણે આકાશના બધા નક્ષત્રો, ગ્રહ, તારા શાંત અને નિર્મળ થઈ ગયા છે. તેઓ પોતાની વક્રતા, અતિચાર અને યુદ્ધ છોડીને શ્રી કૃષ્ણનું સ્વાગત કરવા લાગ્યા. નક્ષત્ર. હું દેવકીના ગર્ભથી જન્મ લઈ રહ્યો છું તો રોહિણીજીના સંતોષ માટે છેવટે રોહિણી નક્ષત્રને તો જન્મ માટે અપનાવું, અથવા ચંદ્રવંશમાં જન્મ લઉં છું તો ચંદ્રના બધાથી પ્રિય પત્ની રોહિણીમાં જ જન્મ લેવો ઉચિત છે. આવું વિચારીને ભગવાને રોહિણી નક્ષત્રીમાં જન્મ લીધો. મન. યોગીઓ મનનો નિરોધ કરે છે. મુમુક્ષુઓ નિર્વિષય કરે છે અને જિજ્ઞાસુઓ તેનો બાદ કરે છે. તત્વજ્ઞોએ તો મનનું સત્યાનાશ જ વાળી દીધું. ભગવાનના પ્રાગટ્યનો સમય જાણીને તેણે વિચાર્યું કે હું મારી પત્ની, ઇન્દ્રિયો અને વિષય આ બાલ બચ્ચા સાથે ભગવાન સાથે રમીશ. નિરોધ અને બાદથી જાન છૂટ્યો, તેથી મન પ્રસન્ન થઈ ગયું. નિર્મળને જ ભગવાન મળે છે, તેથી મન નિર્મળ થઈ ગયું. આમ તો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધનો પરિત્યાગ કરવાથી ભગવાન મળે છે. હવે તો સ્વયં ભગવાન જ તે બધું બનીને આવી રહ્યા છે. લૌકિક આનંદ પણ પ્રભુમાં મળશે. આવું વિચારીને મન પ્રસન્ન થઈ ગયું. વસુદેવના મનમાં રહીને આજ ભગવાન પ્રગટ થઈ રહ્યા છે, એ અમારી જ જાતિના છે. આમ વિચારીને મન પ્રસન્ન થઈ ગયું. સુમન. દેવતા અને શુદ્ધ મનને સુખ આપવા માટે ભગવાનનો અવતાર થઈ રહ્યો છે. આવું જાણીને સુમન પ્રસન્ન થઈ ગયા. સંતોમાં, સ્વર્ગમાં અને ઉપવનમાં સુમન, શુદ્ધ મન, દેવતા
અને પુષ્પ આનંદિત થઈ ગયા. કેમ ન થાય? માધવ, વિષ્ણુ અને વસંતનું જ્યારે આગમન થઈ રહ્યું છે. ભાદ્ર માસ, ગુજરાત, મહારાષ્ટ્ર વગેરેનો શ્રાવણ માસ. ભદ્ર એટલે કલ્યાણકારી છે. કૃષ્ણ પક્ષનો સ્વયં શ્રી કૃષ્ણ સાથે સંબંધ છે. અષ્ટમી તિથિ પક્ષની મધ્યમાં આવે છે. રાત્રિ યોગીજનોને પ્રિય છે. નિશિત એટલે યતિઓનો સંધ્યાકાળ અને રાત્રિના 2 ભાગનો સંધિકાળ છે. તે સમયે શ્રી કૃષ્ણના આવિર્ભાવનો અર્થ છે અજ્ઞાનના ઘોર અંધકારમાં દિવ્ય પ્રકાશ. નિશાનાથ ચંદ્રમાના કુળમાં જન્મ લેવો છે, તો નિશાના મધ્ય ભાગમાં પ્રગટ થવું ઉચિત પણ છે. અષ્ટમીના ચંદ્રોદયનો સમય પણ તે જ છે. જો વસુદેવજી મારું જાતકર્મ નહીં કરી શકે, તો અમારા વંશના આદિપુરુષ ચંદ્રમાં સમુદ્ર સ્નાન કરીને પોતાના કર હાથરૂપી કિરણોથી અમૃતનું વિતરણ કરે. ઋષિ મુનિ અને દેવતાઓ જ્યારે સુમનની વર્ષા કરવા માટે મથુરા તરફ દોડ્યા, ત્યારે તેમનો આનંદ પણ પાછળ રહી ગયો અને તેમની પાછળ દોડવા લાગ્યો. તેમણે પોતાના નિરોધ અને બાદ સંબંધી બધા વિચારોનો ત્યાગ કરીને મનને શ્રી કૃષ્ણ તરફ જવા માટે મુક્ત કરી દીધું. તેમના પર ન્યોછાવર કરી દીધું. મેઘો સમુદ્ર પાસે જઈને મંદ મંદ ગર્જના કરીને કહેતા હતા, જલનિધિ, આ તમારા ઉપદેશ પાસે આવવાનું ફળ છે કે અમારી પાસે ભરપૂર જળ થઈ ગયું. હવે એવો ઉપદેશ આપો કે તમારી અંદર ભગવાન રહે, એમ અમારી અંદર પણ રહે. વાદળો સમુદ્ર પાસે જઈને કહેતા હતા કે, હે સમુદ્ર, તમારા હૃદયમાં ભગવાન વિરાજે છે. અમને પણ તેમના દર્શન પ્રેમ પ્રાપ્ત કરવા દો. સમુદ્ર તેમનું થોડું જળ આપીને કહી દેતો, પોતાના ઉત્તુંગ મોજાઓથી ધકેલી દેતો, જાઓ, હજુ વિશ્વની સેવા કરીને અંતઃકરણ શુદ્ધ કરો, ત્યારે ભગવાનના દર્શન થશે. સ્વયં ભગવાન મેઘ શ્યામ બનીને સમુદ્રથી બહાર વ્રજમાં આવી રહ્યા છે. અમે તડકામાં તેમની ઉપર છાયા કરીશું. ઝીણા ઝીણા ફોરા વરસાવીને અમારું જીવન ન્યોછાવર કરીશું અને તેમની વાંસળીના સૂર પર તાલ દઈશું. અમારા આ સૌભાગ્યનું અનુસંધાન કરીને વાદળા સમુદ્રની પાસે ગયા અને ધીમી ધીમી ગર્જના કરવા લાગ્યા. ધીમી ધીમી એટલા માટે કે આ ધ્વનિ અમારા પ્રિય કૃષ્ણના કાન સુધી ન પહોંચી જાય. શ્રી સુક ઉવાચ અથ સર્વગુણોપેતઃ કાલઃ પરમ શોભનઃ યજ્ઞે વાજન જન્મક્ષ શાંત સર્ગહર્તા તારકમ. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, હવે સમસ્ત શુભ ગુણોથી યુક્ત પરમ શોભાયમાન સમય હતો. રોહિણી નક્ષત્ર હતું કે જેમાં બધા નક્ષત્રો, ગ્રહો, તારાઓ શાંત હતા, સૌમ્ય થઈ રહ્યા હતા. દિશાઓ સ્વચ્છ પ્રસન્ન હતી. નિર્મળ આકાશમાં તારા ઝગમગી રહ્યા હતા. પૃથ્વીના મોટા મોટા નગરો, નાના નાના ગામડાઓ, આહીરોની વસ્તીઓ અને હીરા વગેરેની ખાણો મંગલમય થઈ રહી હતી. નદીઓનું જળ નિર્મળ થઈ ગયું હતું. રાત્રિના સમયે પણ સરોવરમાં કમળ ખીલી ગયા હતા. વનમાં વૃક્ષોની હારમાળા રંગબેરંગી પુષ્પોના ગુચ્છોથી ભરપૂર થઈ ગઈ હતી. ક્યાંક પક્ષીઓ ટહુકી રહ્યા હતા, તો ક્યાંક ભ્રમરો હર્ષનાદ કરતા હતા. તે સમયે પરમ પવિત્ર અને શીતલ મંદલ સુગંધ વાયુ પોતાના સ્પર્શથી સુખ આપી રહ્યો હતો. અગ્નિહોત્રી બ્રાહ્મણોનો અગ્નિ કે જે ક્યારેય શાંત થતો ન હતો, તે કંસના અત્યાચારથી હોલવાઈ ગયો હતો, તે સારી રીતે પ્રજ્વલિત થઈ ગયો હતો. સંત પુરુષો પહેલેથી જ ઈચ્છતા હતા કે અસુરો વધવા ન પામે. હવે તેમનું મન એકાએક પ્રસન્નતાથી ભરાઈ ગયું. જ્યારે ભગવાનના આવિર્ભાવનો સમય આવ્યો, ત્યારે સ્વર્ગમાં દેવતાઓના વાજિંદ્ર આપમેળે વાગી ઉઠ્યા. કિન્નરો, ગંધર્વો મધુર સ્વરમાં ગાવા લાગ્યા તથા સિદ્ધો અને ચારણો ભગવાનના મંગલમય ગુણોની સ્તુતિ કરવા લાગ્યા. વિદ્યાધરીઓ અપ્સરાઓ સાથે નાચવા લાગી. મોટા મોટા દેવતાઓ અને ઋષિ મુનિઓ આનંદિત થઈને પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. જળથી ભરેલા વાદળો સમુદ્રની પાસે જઈને ધીમી ધીમી ગર્જનાઓ કરતા હતા. જન્મ મૃત્યુના ચક્કરમાંથી છોડાવનારા જનાર્દનના પ્રગટ થવાનો સમય હતો મધરાત્રિ. ચારે બાજુ અંધકારનું સામ્રાજ્ય હતું. તે જ સમયે સર્વના હૃદયમાં વિરાજમાન ભગવાન વિષ્ણુ દેવરૂપિણી દેવકીજીના ગર્ભથી પ્રગટ થયા. જાણે પૂર્વ દિશામાં 16 કળાઓથી પૂર્ણ ચંદ્રમાનો ઉદય થઈ ગયો. વસુદેવજીએ જોયું, તેમની સામે એક અદ્ભુત બાળક છે.
તેના નેત્ર કમળ જેવા કોમળ અને વિશાળ છે. ચારે ભુજાઓમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલા છે. તેમના વક્ષસ્થળ પર શ્રીવત્સનું ચિહ્ન સુવર્ણમય રેખા છે. ગળામાં કૌસ્તુભ મણિ શોભી રહ્યો છે. ગાઢ મેઘ જેવા સુંદર શરીર પર પીળું પીતાંબર પહેર્યું છે. અમૂલ્ય વેજોને મણિથી જડેલા મુગટ અને કુંડળોના કાંતિથી તેમના હજારો કેસ પ્રકાશી રહ્યા છે. ઉત્તમ શેરવાળી મેખલા તથા બાજુબંધો અને કંકણોથી શોભતા ચતુર્ભુજ શ્રી બાલમુકુંદની અદ્ભુત છટા છે. જ્યારે વસુદેવજીએ જોયું કે મારા પુત્રના રૂપમાં તો સ્વયં ભગવાન જ આવ્યા છે, ત્યારે પ્રથમ તો તેમને અપાર આશ્ચર્ય થયું. પછી આનંદથી તેમના નેત્રો ખીલી ઉઠ્યા. તેમનું રોમે રોમ પરમાનંદમાં મગ્ન થઈ ગયું. શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ઉજવવાની ઉતાવળમાં તે જ વખતે બ્રાહ્મણોને 10,000 ગાયો દાનમાં આપવાનો સંકલ્પ કરી દીધો. પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ પોતાના અંગ કાંતિથી પ્રસૃતિ ગૃહને પ્રકાશિત કરી રહ્યા હતા. જ્યારે વસુદેવજીનો એવો નિશ્ચય થઈ ગયો કે આ તો પરમ પુરુષ પરમાત્મા જ છે, ત્યારે ભગવાનનો પ્રભાવ જાણી લેવાથી તેમનો સંપૂર્ણ ભય નષ્ટ થઈ ગયો. પોતાની બુદ્ધિ સ્થિર કરીને તેમણે ભગવાનના ચરણોમાં પોતાનું મસ્તક નમાવી દીધું અને હાથ જોડીને તેઓ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. વસુદેવજીએ કહ્યું, હું સમજી ગયો છું કે આપ પ્રકૃતિથી અતીત સાક્ષાત પુરુષોત્તમ છો. આપનું સ્વરૂપ શુદ્ધ અનુભવ સ્વરૂપ અને આનંદ સ્વરૂપ છે. સર્વની બુદ્ધિના આપ એકમાત્ર દ્રષ્ટા છો. આપ જ સૃષ્ટિના પ્રારંભમાં પોતાની માયા પ્રકૃતિથી આ ત્રિગુણાત્મક જગતનું સર્જન કરો છો. પછી તેમાં પ્રવેશ્યા વિના પણ આપ પ્રવેશ્યા હો તેવા જણાવો છો, કારણ કે આપ સર્વવ્યાપક છો. જેમ જ્યાં સુધી મહત્તત્વ વગેરે કારણ તત્વો જુદા જુદા હોય છે, ત્યાં સુધી તેમની શક્તિ પણ જુદી જુદી હોય છે. જ્યારે તે ઇન્દ્રિયાણી 16 વિકારોની સાથે ભળે છે, ત્યારે આ બ્રહ્માંડની રચના કરે છે અને આને ઉત્પન્ન કરીને તેમાં જ પાછળથી પ્રવેશ્યા હોય એવું લાગે છે. પરંતુ હકીકત તો એ છે કે તેમનાથી બનેલી જે કોઈ વસ્તુ છે તેમાં તેઓ પહેલેથી જ વિદ્યમાન રહેલા છે. બરાબર એ જ રીતે બુદ્ધિ દ્વારા માત્ર ગુણોના લક્ષણનું જ અનુમાન કરી શકાય છે અને ઇન્દ્રિયો દ્વારા માત્ર ગુણમય વિષયોનું ગ્રહણ થાય છે. જો કે આપ તેમાં વિદ્યમાન છો, છતાં પણ આ મન બુદ્ધિ ઇન્દ્રિયો દ્વારા આપનું ગ્રહણ થઈ શકતું નથી. આનું કારણ એ છે કે આપ સર્વ સ્વરૂપ, સર્વના આત્મા, સત્ય વસ્તુરૂપ અને સર્વવ્યાપક છો. ગુણોનું આવરણ આપને ઢાંકી શકતું નથી. તેથી આપના સ્વરૂપમાં અંદર કે બહારનો ભેદ નથી. જે પુરુષ સ્વયંથી ભિન્ન દ્રશ્ય વસ્તુઓની સત્તા સ્વીકારે છે તે અજ્ઞાની છે. તે માત્ર અનુવાદ કરે છે, વિચાર નથી કરતો. કારણ કે જે વસ્તુનું અસ્તિત્વ જ નથી તેનો તે સ્વીકાર કરે છે. પ્રભુ કહે છે કે આપ સ્વયં સમસ્ત ક્રિયાઓ, ગુણો અને વિકારોથી રહિત છો, છતાં પણ આ જગતની સૃષ્ટિ, સ્થિતિ અને પ્રલય આપનાથી જ થાય છે. આ વાત પરમ ઐશ્વર્યશાળી પરબ્રહ્મ પરમાત્મા એવા આપના માટે અસંગત નથી, કેમ કે ત્રણેય ગુણોના આશ્રય આપ જ છો. તેથી તે ગુણોના કાર્યોનો આદિનો આપનોમાં પણ આરોપ કરવામાં આવે છે. આપ જ ત્રણેય લોકની રક્ષા કરવા માટે પોતાની માયાથી સત્વમય શુક્લવર્ણ પોષણકારી વિષ્ણુ રૂપ ધારણ કરો છો. ઉત્પત્તિ માટે રજોગુણથી યુક્ત રક્તવર્ણ બ્રહ્મદેવ રૂપ ધારણ કરો છો અને પ્રલય સમયે તમોગુણથી યુક્ત કૃષ્ણવર્ણ રુદ્ર સ્વરૂપ ધારણ કરો છો. પ્રભુ, આપ સર્વશક્તિમાન અને બધાના સ્વામી છો. આ સંસારની રક્ષા માટે જ આપ મારે ત્યાં પુત્ર રૂપે પધાર્યા છો. આજે કરોડો અસુર સેનાપતિઓએ રાજાનો વેશ ધારણ કરીને મોટી મોટી સેનાઓ પોતાને આધીન કરી રાખી છે. આપ તે બધાનો સંહાર કરશો. હે દેવાધિદેવ, આ કંસ મહાદુષ્ટ છે. તેને જ્યારે ખબર પડી કે આપ અમારે ત્યાં અવતાર લેવાના છો, ત્યારે તેણે આપના ભયથી આપના મોટા ભાઈઓને મારી નાખ્યા. હમણાં જ તેના દૂતો તેને આપના પ્રગટ થયાના સમાચાર કહેશે અને તે હમણાં જ હાથમાં શસ્ત્ર લઈને દોડતો આવી જશે. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, દેવકીજીએ જોયું કે મારા પુત્રમાં તો પુરુષોત્તમ ભગવાનના બધા લક્ષણો વિદ્યમાન છે. પહેલા તો દેવકીજીને કંસથી કંઈક ભય જણાયો, પરંતુ પછી તેઓ ઘણું જ પવિત્ર હાસ્ય કરતા સ્તુતિ કરવા લાગ્યા. માતા દેવકીજીએ કહ્યું, પ્રભુ, વેદોએ આપના જે રૂપને અવ્યક્ત અને સર્વનું કારણ કહ્યું છે, જે બ્રહ્મ જ્યોતિ સ્વરૂપ સમસ્ત ગુણોથી રહિત અને વિકાર રહિત છે, જેને વિશેષ રહિત, અનિર્વચનીય, નિષ્ક્રિય
અને કેવલ વિશુદ્ધ સત્તા રૂપે કહે છે, તેજ બુદ્ધિ વગેરેના પ્રકાશક વિષ્ણુ આપ સ્વયં છો. જે સમયે બ્રહ્માનું પૂરું આયુષ્ય 2 પરાર્ધ સમાપ્ત થઈ જાય છે, ત્યારે કાળશક્તિના પ્રભાવથી બધા લોક નષ્ટ થઈ જાય છે. પંચ મહાભૂત અહંકારમાં, અહંકાર મહત્તત્વમાં અને મહત્તત્વ પ્રકૃતિમાં લીન થઈ જાય છે. તે સમય એકમાત્ર આપ જ શેષ રહી જાઓ છો. તેથી જ આપનું એક નામ શેષ પણ છે. પ્રકૃતિના એકમાત્ર સહાયક પ્રભુ નિમેષથી લઈને વર્ષ પર્યંત અનેક વિભાગોમાં વહેંચાયેલો જે કાળ છે, જેના લીધે આખું જગત ચેષ્ટા કરે છે, તે કાળને વિદ્વાનો આપની એક ચેષ્ટા કહે છે. આપ શક્તિમાન અને પરમ કલ્યાણના આશ્રય છો. હું આપને શરણે આવી છું. પ્રભુ મનુષ્ય મૃત્યુરૂપી સર્પથી ભયભીત થઈ સર્વલોકમાં નાચતો ફરે છે, પણ તેને કોઈ નિર્ભય સ્થાન મળતું જ નથી. પછી દેવેચ્છાથી તે આપના ચરણ કમળોનું શરણ લઈને શાંતિથી સૂવે છે. બીજાની તો વાત જ શી કરવી, સ્વયં મૃત્યુ પણ આપનાથી ભયભીત થઈને દૂર ભાગે છે. પ્રભુ, આપ ભક્તોના ભયને હરનારા છો, અને અમે લોકો આ દુષ્ટ કંસથી અત્યંત ભયભીત છીએ. તેથી આપ અમારું રક્ષણ કરો. આપનો આ ચતુર્ભુજ દિવ્ય રૂપ ધ્યાનની વસ્તુ છે. તેને માત્ર માંસ ચરબીમય શરીર પર જ દ્રષ્ટિ નાખનારા દેહાભિમાની લોકો સામે પ્રગટ ન કરો. હે મધુસૂદન, આ પાપી કંસને એ વાતની ખબર ન પડે કે આપનો જન્મ મારા ગર્ભથી થયો છે. મારી ધીરજ તૂટી રહી છે. આપને કષ્ટ ઊભું થશે તે માટે કંસથી હું બહુ ભય પામી રહી છું. હે વિશ્વાત્મન, આપનો આ રૂપ અલૌકિક છે. આપ શંખ, ચક્ર, ગદા અને પદ્મની શોભાથી યુક્ત આપનો આ ચતુર્ભુજ રૂપ સમેટી લો. પ્રલયના સમયે આપ આ સંપૂર્ણ વિશ્વને પોતાના શરીરમાં એવી રીતે સહજતાથી ધારણ કરો છો, જેવી રીતે મનુષ્ય પોતાના શરીરમાં રહેનારા છિદ્રરૂપ આકાશને ધારણ કરે છે. તે જ પરમ પુરુષ પરમાત્મા આપ મારા ગર્ભવાસી થયા. એ આપની અદ્ભુત મનુષ્ય લીલા નથી તો બીજું શું છે? શ્રી ભગવાને કહ્યું, દેવી, સ્વયંભૂ મન્વંતરમાં જ્યારે તમારો પહેલો જન્મ થયો હતો, ત્યારે તમારું નામ પૃશ્નિ હતું, અને આ વસુદેવજી સુતપા નામથી પ્રજાપતિ હતા. તમારા બંનેના હૃદય બહુ જ શુદ્ધ હતા. જ્યારે બ્રહ્માજીએ તમને બંનેને સંતાન ઉત્પન્ન કરવાની આજ્ઞા આપી, ત્યારે તમે ઇન્દ્રિયોનું દમન કરીને ઉત્કૃષ્ટ તપસ્યા કરી. તમે બંનેએ વર્ષા, વાયુ, ગરમી, ઠંડી વગેરે કાળના વિભિન્ન ગુણોને સહન કર્યા અને પ્રાણાયામ દ્વારા પોતાના મનના દોષોને ધોઈ નાખ્યા. તમે બંને ક્યારેક સૂકા પાંદડા ખાઈ લેતા અને ક્યારેક માત્ર હવાનો જ આહાર લેતા હતા. તમારું ચિત્ત બહુ શાંત હતું. આ પ્રમાણે તમે બંનેએ મારી પાસે અભિષ્ટ વસ્તુ પ્રાપ્ત કરવાની ઈચ્છાથી મારી આરાધના કરી. મારામાં ચિત્તને જોડીને એવું પરમ દુષ્કર અને ઘોર તપ કરતા કરતા 12,000 દિવ્ય વર્ષો વીતી ગયા. પુણ્યમયી દેવી, ત્યારે હું તમારા બંને ઉપર પ્રસન્ન થયો, કેમ કે તમે બંને તપસ્યા, શ્રદ્ધા અને પ્રેમમયી ભક્તિથી પોતાના હૃદયમાં નિરંતર મારી ભાવના કરી હતી. તે સમયે તમારા બંનેની અભિલાષા પૂરી કરવા માટે વરદાન આપનારાઓમાં શ્રેષ્ઠ એવો હું આપની સામે પ્રગટ થયો. જ્યારે મેં કહ્યું કે તમારી જે ઈચ્છા હોય તે માંગી લો, ત્યારે તમે બંનેએ મારા જેવો પુત્ર માંગ્યો. તે સમય સુધી વિષય ભોગો સાથે તમારો કોઈ સંબંધ થયો ન હતો. તમારે કોઈ સંતાન પણ ન હતું. તેથી મારી માયાથી મોહિત થઈને તમે બંનેએ મારી પાસે મોક્ષ ન માંગ્યો. તમને મારા જેવો પુત્ર થવાનું વરદાન મળી ગયું, અને હું ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયો. હવે તમારો મનોરથ સફળ થવાથી તમે સાંસારિક ભોગો ભોગવવા લાગ્યા. મેં જોયું કે સંસારમાં શીલ, સ્વભાવ, ઉદારતા તથા અન્ય ગુણોમાં મારા જેવો બીજો કોઈ છે જ નહીં. તેથી હું જ તમારા બંનેનો પુત્ર થયો, અને તે સમયે હું પૃષ્ણિ ગર્ભના નામે પ્રસિદ્ધ થયો. પછી બીજા જન્મમાં તમે અદિતિ થયા અને વસુદેવજી કશ્યપ થયા. ત્યારે પણ હું તમારો પુત્ર થયો. મારું નામ હતું ઉપેન્દ્ર. શરીર ઠીંગણું હોવાને કારણે લોકો મને વામન પણ કહેતા હતા. ભગવાન શ્રી કૃષ્ણે વિચાર કર્યો કે મેં આમને વરદાન તો આપી દીધું કે મારા જેવો પુત્ર થશે, પરંતુ તેને હું પૂરું કરી શકતો નથી, કેમ કે મારા જેવું બીજું કોઈ છે જ નહીં. કોઈને કોઈ વસ્તુ આપવાની પ્રતિજ્ઞા કરીને પૂરી ન કરી શકાય, તો તેના જેવી 3 ગણી વસ્તુ આપવી જોઈએ. મારા જેવો હું જ છું, તેથી હું પોતાને 3 વાર એમનો પુત્ર બનાવીશ. સતી દેવકી, તમારા આ ત્રીજા જન્મમાં પણ હું તે જ રૂપે ફરી તમારો પુત્ર થયો છું. મારું વચન સર્વદા સત્ય થાય છે.
મેં તમને મારું આ રૂપ એટલા માટે બતાવ્યું કે તમને મારા પૂર્વ અવતારોનું સ્મરણ થઈ જાય. જો હું આવું ન કરત તો કેવલ મનુષ્ય શરીરથી મારા અવતારનું જ્ઞાન થાત નહીં. તમે બંનેને મારામાં પુત્ર ભાવ તથા નિરંતર બ્રહ્મ ભાવ રાખજો. આ પ્રમાણે વાત્સલ્ય, સ્નેહ અને ચિંતન દ્વારા તમને મારા પરમ પદની પ્રાપ્તિ થશે. સુખદેવજી કહે છે, આટલું કરીને હરિ મૌન થઈ ગયા. હવે તેમણે પોતાની યોગ માયાથી પિતા માતાની સામે તુરંત એક સાધારણ બાળકનું રૂપ ધારણ કરી લીધું. ત્યારે વસુદેવજીએ ભગવાનની પ્રેરણાથી પોતાના પુત્રને લઈ પ્રસૂતિ ગૃહમાંથી બહાર નીકળવાની ઈચ્છા કરી. તે જ સમયે નંદ પત્ની યશોદાના ગર્ભથી તે યોગમાયાનો જન્મ થયો, જે ભગવાનની શક્તિ હોવાના કારણે તેમના જેવી જ જન્મ રહિત છે. તે જ યોગમાયા દ્વારપાળ અને નગરજનોની ચેતના હરી લીધી. તે બધા જ અચેત બનીને સૂઈ ગયા. કારાગૃહના બધા દરવાજા બંધ હતા. તેના મોટા મોટા બારણા, લોઢાની સાંકળો અને તાળા વાંસેલા હતા. બહાર જવું અત્યંત મુશ્કેલ હતું, પરંતુ વસુદેવજી ભગવાન શ્રી કૃષ્ણને ખોળામાં લઈને જ્યાં દરવાજાની નજીક પહોંચ્યા કે ત્યાં તે બધા દરવાજા આપોઆપ ખુલી ગયા. બરાબર એ જ પ્રમાણે કે જેમ સૂર્યોદય થતાં જ અંધકાર દૂર થઈ જાય છે, તે સમયે વાદળો ધીમી ધીમી ગર્જના કરીને જળના ઝીણા ઝીણા પોરા વરસાવી રહ્યા હતા. તેથી શેષજી પોતાની ફણાઓ દ્વારા જળથી રક્ષણ કરતા વસુદેવજીની પાછળ પાછળ ચાલવા લાગ્યા. તે દિવસોમાં વારંવાર વરસાદ પડતો હતો, તેથી યમુનાજીમાં પૂર આવ્યું હતું. જળનો પ્રવાહ ઊંડો અને વેગીલો હતો. તરંગો ઉછળવાને કારણે પાણીમાં ફીણ બહુ થઈ ગયા હતા. સેંકડો ભયંકર ધુમરીઓ થતી હતી. છતાં શ્રી રામચંદ્રજીએ સમુદ્રએ માર્ગ આપ્યો તેમ યમુનાજીએ વસુદેવજીને માર્ગ આપી દીધો. તેથી વસુદેવજી નિર્વિઘ્ને નંદ બાવાના ગોકુળમાં પહોંચ્યા અને સર્વ ગોવાળિયાઓને નિદ્રાધીન જોયા. તેમણે પોતાના પુત્રની યશોદાજીની સૈયા પર સુવાડી દીધા અને તેમની નવજાત કન્યા લઈને તેઓ પાછા કારાગૃહમાં જઈ પહોંચ્યા. ત્યારબાદ વસુદેવજીએ તે કન્યાને દેવકીની સૈયા પર સુવાડીને પોતાના પગમાં બેડીઓ નાખી દીધી અને પહેલાની જેમ બંદી બની ગયા. ત્યાં નંદ પત્ની યશોદાજીને એટલી તો ખબર પડી કે કોઈ બાળક જન્મ્યું છે, પરંતુ તેઓ એ ન જાણી શક્યા કે પુત્ર છે કે પુત્રી, કેમ કે એક તો તેમને ભારે પરિશ્રમ થયો હતો અને બીજું યોગમાએ તેમને અચેત કરી દીધા હતા. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशम स्कंदे पूर्वार्धे कृष्ण जन्मनि तृतीयोऽध्यायः. 10મા સ્કંદના પૂર્વાર્ધ અંતર્ગત કૃષ્ણ જન્મમાંનો 3જો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.